નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી વચ્ચે કેટલીક શારીરિક સમસ્યાઓ પરેશાનીનું કારણ બનતી હોય છે. તેવામાં કિડનીને લગતા રોગો અને તેમના નિવારણ વિશે આજે કરીશું ચર્ચા. આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે સાલ હોસ્પિટલના નિષ્ણાત સિનિયર નેફ્રોલોજીસ્ટ ડોક્ટર જગદીપ શાહ, સાથે જ નિષ્ણાત યુરોલોજીસ્ટ ડોક્ટર નીલ શાહ. તેમની સાથે ચર્ચાની કરીશું શરૂઆત. ડોક્ટર નીલ, ડોક્ટર જગદીપ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અહીંયા દર્શક મિત્રો, હું આપને જણાવી દેવા માંગુ છું કે સૌ પ્રથમવાર ગુજરાતની અંદર પ્રાઇવેટ સેટઅપની અંદર લાઈફ રિલેટેડ કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત સાલ હોસ્પિટલની અંદર થઈ હતી અને આજે આપણે કિડનીના જે રોગો છે તેના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે ચર્ચાની જો શરૂઆત કરીએ તો ડોક્ટર જગદીપ, આપની પાસેથી સમજવા માંગીશું કિડનીનું મહત્વ આપણા શરીર માટે કેટલું છે, કિડની શું કાર્ય કરતી હોય છે અને તેને લગતી કઈ કઈ સમસ્યાઓ જોવા મળતી હોય છે. કિડની એક મહત્વપૂર્ણ અંગ છે અને જે આપણું શરીરમાં પાણી અને સોલ્ટનું નિયમન કરે છે. કિડનીનું બીજું કાર્ય એવું છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ જે હાડકાની મજબૂતાઈ નક્કી કરે છે એનું નિયમન કરે છે. કિડની એક એન્ડોક્રાઇન હોર્મોન તરીકે પણ કામ કરે છે. જે આપણા શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટેનો હોર્મોન છે એ કિડનીમાંથી નીકળે છે. આ રીતે કિડનીના મહત્વપૂર્ણ કાર્ય છે અને હૃદય સાથે એ ક્લોઝલી સંકળાયેલું છે. એટલે કોઈ પણ કિડની પર અસર થાય તો એ બીજા અંગોને સારી રીતે અસર કરી શકે છે. જી, અને કયા કયા પ્રકારની સમસ્યાઓ કિડનીને લગતી જોવા મળતી હોય છે? કિડની જ્યારે ઓછું કામ કરે ત્યારે એમાં શરીરમાં કચરો જમા થાય છે, જેને આપણે બ્લડ યુરિયા અને સિરમ ક્રિએટિનિનથી મેઝર કરવામાં આવે છે. અને આ શરીરમાં કચરો જમા થાય એટલે કિડની ફેલ્યોરના લક્ષણો જોવા મળે છે, જેમાં ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉપકા થવા, વજન ઘટી જવું, શરીરમાં ફિકાસ આવી, બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવવું ઓર બ્લડ પ્રેશર બહુ જ વધી જવું, આ બધા લક્ષણો કિડની ફેલ્યોરના આવી શકે છે. બિલકુલ. અહીંયા એક સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. કિડનીને લગતી બીમારીઓની જ્યારે વાત આવે ત્યારે કિડનીમાં પથરીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. આ સમસ્યા ઘણા બધા લોકોને પરેશાન કરતી હોય છે. ત્યારે ડોક્ટર નીલ, તેના વિશે આપની પાસેથી જાણવા માંગીશું. કિડનીમાં પથરી ઘણા બધા લોકોને થતી હોય છે. એના મુખ્ય કારણોમાં એવું હોય છે કે તમે પાણી શરીરમાં ઘણીવાર ઓછું થાય તો આપણે લેતા નથી હોતા એટલું પુષ્કળ માત્રામાં. ઘણીવાર આપણું ઓક્ઝલેટનું ઇમ્બેલેન્સ હોય છે, કારણ કે એનું એબ્ઝોર્પ્શન વધારે હોય છે, એના કારણે થતું હોય છે. ઘણીવાર આપણે યુરિક એસિડ વધારે થતું હોય છે, જે બનતું હોય છે, એના કારણે બી ઘણીવાર પથરી થતી હોય છે. અને બીજા કારણોમાં એનું કમ્પ્લીટ એનું એનાટોમિકલ સ્ટ્રક્ચર, એટલે કે એનું જે કુદરતી જે રચના છે એના કારણે બી ઘણીવાર પથરી બની શકે છે. જી, અને ડોક્ટર જગદીપ, અહીંયા સવાલ એ છે કે પથરીની જ્યારે વાત કરતા હોય, પથરીના કારણે થઈને કિડની ફેલ્યોર થવાની શક્યતાઓ રહેતી હોય છે. પથરીના કારણે કિડનીમાં બે પ્રકારે ફેલ્યોર થવાની શક્યતા રહે. એક, જો પથરી કિડનીના પ્રવાહને પેશાબના પ્રવાહને લાંબા સમય સુધી રોકાઈ જાય, યુરેટરમાં પથરી અટકી જાય તો એ કિડનીને અસર કરી શકે છે. અને બીજું, પથરીના કારણે કિડનીમાં વારે ઘડે ઇન્ફેક્શન થાય તો પણ કિડનીને અસર થઈ શકે અને કિડની ફેલ્યોર થઈ શકે છે. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવી દઈએ કે કિડનીને લગતી આપની કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે તો તેનું સમાધાન જો આપને મેળવવું છે તો આપ આપના પ્રશ્ન જે છે અમારી સાથે જોડાયેલા ડોક્ટર્સને પૂછી શકો છો. આપ કોલ કરી શકો છો. ફોન કોલ દ્વારા આપનો પ્રશ્ન આપ પૂછી પણ શકો છો. ડોક્ટર જગદીપ, અહીંયા જ્યારે કિડની ફેલિયરની વાત કરી રહ્યા છે, કયા કયા એવા કારણો રહેતા હોય છે, કયા એવા પરિબળો જે છે એ જે કિડની ફેલિયર માટે જવાબદાર છે? કિડની ફેલ્યોર માટે તમે કહ્યું એમ નવી જીવનશૈલી છે, જેમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ મુખ્ય કારણો રહી ગયા છે. બીજું, આપણી જે રાતની જીવનશૈલી છે એમાં મેટાબોલિક સિન્ડ્રોમ, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઓબેસિટી, ચરબીપણું, એના લીધે પણ કિડની પર અસર થાય છે. પેઇન કિલર દવાઓનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો પણ આનુવંશિક કારણો પણ હોય છે. અને ત્રીજું, કેમિકલ અને બીજા ઇન્જરીથી કિડનીને લાંબા ગાળે નુકસાન થાય છે. આ બધા કારણોથી કિડની ફેલ્યોર થઈ શકે છે. બિલકુલ. જ્યારે પથરીની વાત કરતા હોઈએ ત્યારે કિડની ફેલ્યોર એક વિકલ્પ હોઈ શકે છે, તે આગળનો એક સ્ટેપ હોઈ શકે છે, તબક્કો એક હોઈ શકે છે. ત્યારે ડોક્ટર નીલ, સવાલ એ થઈ રહ્યો છે કે પથરીની જે સારવાર છે તે કઈ રીતે થતી હોય છે, શું કરવામાં આવતું હોય છે, અને સૌથી પહેલા તો નિદાન કઈ રીતે થાય છે? સૌથી પહેલાં તો પથરી માટે જ્યારે શું લક્ષણો હોય છે
દર્દીને દુખાવો થાય, એને પડખા બાજુ દુખાવો થાય, એને ઉલટી ઉપકા થાય, તાવ આવે, ઘણીવાર પેશાબમાં બળતરા થાય, ઘણીવાર પેશાબ કરવામાં તકલીફ પડે, આ બધા એના લક્ષણો રહેલા હોય છે. આ બધું કરાવ્યા પછી એના નિદાન માટે સોનોગ્રાફી તથા સીટી સ્કેન કરવામાં આવતો હોય છે. એમાં આપણને ખબર પડે કે પથરી ક્યાં આગળ છે, પથરી કિડનીમાં છે, કિડનીથી નીકળતા યુરેટર એટલે કે મૂત્રમાર્ગમાં છે કે નીચે પેશાબની થેલીમાં છે. એ કિડની સીટી સ્કેનમાં આપણને એ બી ખબર પડે કે કિડની કેટલી મોટી છે, એની કઠણ કેટલી છે, અને એનાટોમિકલ સ્ટ્રક્ચર ઓફ ધ કિડની ઓલ્સો વી કમ ટુ નો. એટલે આના પરિબળો પર આપણે છે ને એને એક ડિવાઇસ કરતા હોઈએ છીએ કે ભાઈ આપણે કયું એના પર ટ્રીટમેન્ટ લાગુ કરી શકીએ. તો પથરીની સારવાર વિશે આપણે આગળ ચર્ચા કરીએ, પરંતુ અત્યારે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે. રાજકોટથી મહેન્દ્રભાઈ જોડાયા છે. જી મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો મેડમ. જી, મારો પ્રશ્ન સાહેબને એ છે કે એસ ક્રિએટિનિન શું છે અને કિડનીમાં શું રોલ ભજવે છે, એને વધઘટથી શું ફેરફાર થાય? જી ડોક્ટર નીલ. એસ ક્રિએટિનિન એ આપણા શરીરમાં કચરો કેટલો છે, જેમ સાહેબે કીધું એ પ્રમાણે, કે એનું આપણને દર્શાવે છે કે એ કેટલું શરીરમાંથી બહાર કાઢી શકે છે આપણી કિડની. હવે જ્યારે ક્રિએટિનિન લેવલ વધી જાય એનો મતલબ એ કે કિડની કદાચ એ કચરો કાઢી શકતી નથી. ઘણીવાર પાણી કાઢી શકે છે પણ એ કચરો સાથે નથી કાઢી શકતી. તો એવા કન્ડિશનમાં ક્રિએટિનિન તમારું વધઘટ થાય. બાકી એના વિશે ફૂલ માહિતી તમને સાહેબ આપશે, જગદીપ સાહેબ. જી ડોક્ટર જગદીપ. એટલે જે સિરમ ક્રિએટિનિનનું આપણે નિદાન કરીએ છીએ એ ખાલી કિડની કેવી રીતે કામ કરે છે એ બતાવે છે. જો શરીરમાં ક્રિએટિન દરરોજ બને અને નીકળે છે, જો એ જેટલું બનતું ક્રિએટિનિન નીકળી ના શકે તો શરીરમાં એ જમા થાય અને એ કિડની ઓછું કામ કરે છે એવું દર્શાવે છે. એટલે ક્રિએટિનિન પોતે કશું જ બોડીને અસર નથી કરતું, પણ એ એવું દર્શાવે કે કિડની ઓછું કામ કરે છે. જી ચોક્કસથી મહેન્દ્રભાઈને તેમનો જવાબ મળી ચૂક્યો હશે. અત્યારે ડોક્ટર નીલ, આપણે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા પથરીની સારવાર વિશે આપ જણાવી રહ્યા હતા. બિલકુલ, અહીંયા આપણે આ સવાલનો જવાબ લઈએ તે પહેલા રાજુભાઈ અમારી સાથે જોડાયેલા છે, એમનો પ્રશ્ન જાણી લઈએ. રાજુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી રાજુભાઈ. જી, લાગે છે તેમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ડોક્ટર નીલ. ઓકે, તો આપણે સારવાર માટે પથરીની સાઇઝ પ્રમાણે ઘણીવાર આપણે ડિસાઇડ કરતા હોય છે કે કિડની અને અપર યુરેટરમાં હોય, ઇફ ધ સાઇઝ ઇઝ 10 to 12 mm જેટલી હોય તો આપણે એને લિથોટ્રિપ્સી, જે ESWL કહેવાય અમારી ભાષામાં, એક્સ્ટ્રા કોર્પોરેટ શોર્ટ વેવ લિથોટ્રિપ્સી, એનાથી કરી શકીએ છીએ. પછી એનાથી મોટી હોય તો ત્યાં આગળ આપણી જોડે બે ઉપાય આવે છે એ જગ્યા ઉપર, અપર યુરેટર અને કિડનીમાં. એક તો PCNL જે કિડનીમાં હોલ કરીને ઓપરેશન, અને બીજું એક વળેવા દૂરબીનવાળું RIRS જે લેટેસ્ટ પદ્ધતિ છે તેનાથી ઓપરેશન થાય છે. અને નીચે લોઅર યુરેટરમાં હોય તો આપણે URS કરીને ઓપરેશન એનું કરી શકીએ છીએ. અને પેશાબની થેલીમાં હોય તો સિસ્ટોલિથોટ્રિપ્સી કહેવાય, એને બી આપણે દૂરબીનથી ઓપરેશન કરી શકીએ છીએ. આજના જમાનામાં ચેકો મૂકીને ઓપરેશન કરવાનું બહુ જ રેર થઈ ગયું છે. મોસ્ટલી બધું હવે દૂરબીનથી થાય છે. બિલકુલ, અહીંયા હરીશભાઈ અમારી સાથે જોડાયેલા છે રાજકોટથી. હરીશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મારું નામ અરવિંદભાઈ છે, હરીશભાઈ નહીં. જી અરવિંદ. મારે જે પથરી અને પ્રોસ્ટેટ બે કોથળીની અંદર આવી છે. ડોક્ટરનું 2 દિવસ પહેલા કહેવાનું હતું. પેશાબની કોથળીની અંદર જી પેશાબની કોથળીની અંદર પથરી અને પ્રોસ્ટેટ બે સાથે થઈ ગયા છે એવું કહેવાનું હતું ડોક્ટરનું. જી હા ડોક્ટર જગદીપ. ડોક્ટર નીલ. ઓકે ડોક્ટર નીલ. હા, પેશાબની થેલીમાં પથરી થવાના કારણો એક તો એ જે છે પ્રોસ્ટેટ મોટું થાય. પ્રોસ્ટેટ શું છે? પહેલા વસ્તુ તો પ્રોસ્ટેટ એક ગ્રંથિ છે જે પેશાબની થેલી અને મૂત્રમાર્ગની વચ્ચે આવેલી ગ્રંથિ છે. એ મોટા થવાના કારણે ઘણીવાર નાની પથરી પેશાબની થેલીમાંથી આગળ નીકળી શકતી નથી. ન નીકળી શકવાના કારણે એ ત્યાં પડી અને પછી મોટી થાય છે. એટલે તમને જે નિદાન થયું છે કે પેશાબની થેલીમાં પથરી છે અને સાથે પ્રોસ્ટેટ બી મોટું છે, તો એ થવાના કારણ સાચા છે. એટલે એના માટે તમારે પેશાબની થેલીની પથરી કઢાવી અને પ્રોસ્ટેટનું બી કદાચ ઓપરેશન સાથે કરાવવું પડે. તો બાકીના બધા રિપોર્ટ સાથે જોઈ અને પછી તેમાં આગળ વધાય. જી ચોક્કસથી તમને સમાધાન મળી ચૂક્યું છે. ત્યારે ડોક્ટર જગદીપ, એક સવાલ એ થઈ રહ્યો છે, કિડની ફેલિયરની તો આપણે વાત કરી છે, પરંતુ તેની સારવાર
કઈ રીતે કરવામાં આવતી હોય છે? કિડની ફેલ્યોર અચાનક કિડની ફેલ પણ થઈ શકે છે અને લાંબા ગાળાની કિડની ફેલ થઈ શકે. અચાનક કિડની ફેલ્યોરને એક્યુટ કિડની ફેલ્યોર કહેવાય છે અને લાંબા ગાળાને ક્રોનિક કિડની ફેલ્યોર કહેવાય છે. અચાનક કિડની ફેલ્યોરની ટ્રીટમેન્ટ ટેમ્પરરી ડાયાલિસિસ કરવામાં આવે છે અને 70 થી 80% કેસમાં એ કિડની રિકવર થઈ જાય છે. જ્યારે ક્રોનિક કિડની ફેલ્યોર થાય ત્યારે એની માટે બે ઓપ્શન રહે છે, એક ડાયાલિસિસ અને બીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ. અને ડાયાલિસિસમાં બ્લડનું ડાયાલિસિસ અને પાણીનું ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો બીજો ઓપ્શન છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં પણ બે ઓપ્શન છે, એક લાઈવ રિલેટેડ, જો સગાવાલામાંથી કોઈ મંજૂરી હોય તો એમની કિડની લઈ શકાય, અથવા બ્રેઇન ડેથ પેશન્ટ જે એક્સિડન્ટમાં અને જેનું બ્રેઇન કામ ના કરતો હોય પણ બીજા ઓર્ગન બરાબર કામ કરતા હોય એમાંથી કિડની મળે અને એ કિડની આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. જી બિલકુલ. અને અહીંયા જ્યારે કિડની ફેલિયરની વાત કરી રહ્યા છે, આપણે ડાયાલિસિસની પણ વાત કરી. ડાયાલિસિસના શું અલગ અલગ કોઈ પ્રકાર છે? કયા પ્રકારો છે? ડાયાલિસિસના બે પ્રકાર છે. એક લોહીનું ડાયાલિસિસ, જેમાં દર્દીના હાથમાં એક નળીનું નાનું ઓપરેશન કરવામાં આવે છે, જેમાં 2 નીડલ મૂકવામાં આવે છે. એક નીડલમાંથી બ્લડ બહાર મશીનમાં જાય, ફિલ્ટરમાં સાફ થઈ અને બ્લડ પાછું એમના શરીરમાં જાય. આ હિમોડાયાલિસિસ કહેવાય છે. અને બીજું પાણીનું ડાયાલિસિસ, જેમાં પેટમાં એક પ્લાસ્ટિકની નળી મૂકવામાં આવે છે અને એક સ્પેશિયલ લિક્વિડ હોય જે પાણી ભરવામાં આવે પેટમાં અને લોહીની અશુદ્ધિ બધી એ પાણીમાં આવે ને એ પાણી પાછું ખેંચી લેવાનું છે. આ પાણીનું ડાયાલિસિસ આપણે ઘરે પણ કરી શકીએ છીએ. એટલે બ્લડનું ડાયાલિસિસ અને પાણીનું, બે ઓપ્શન ડાયાલિસિસના રહે છે. બિલકુલ. વર્ષાબેન અત્યારે અમારી સાથે જોડાયેલા છે. વર્ષાબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારે છે ને, મને યુરિન ઇન્ફેક્શન વારંવાર લાગે છે, તો પેશાબમાં બળતરા થાય તો એના માટે શું કરવાનું? જી. યુરિન ઇન્ફેક્શન સ્ત્રીઓમાં થવાનું વન ઓફ ધ રીઝન કે એમનામાં શોર્ટ યુરેથ્રા હોય છે, અને જો કિડનીમાં પથરી હોય તો પણ વારે ઘડી ઇન્ફેક્શન થઈ શકે. પાણી ઓછું પીવામાં આવે, કબજિયાત રહેતી હોય જેના લીધે યુરિન પ્રોપરલી બ્લેડરમાંથી પાસ ના થતો હોય એના લીધે પણ ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે આ બધા કારણો, અને ગાયનેક ઇન્ફેક્શન હોય તો પણ યુરિન ઇન્ફેક્શન થઈ શકે. એટલે આ બધા કારણોનું સાથે નિવેદન કરીએ તો વારે ઘડીએ યુરિન ઇન્ફેક્શન થતું મટાડી શકીએ છીએ. જી. અને આને લઈને એક સવાલ મને એ થઈ રહ્યો છે કે જે યુરિન ઇન્ફેક્શન થતું હોય છે, કે એવા બીજા કયા લક્ષણો છે જેથી કોઈ દર્દીને ખબર પડી શકે કે કિડનીમાં કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને ડોક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર છે? સૌથી પહેલાં તો યુરિનમાં જ્યારે ઇન્ફેક્શન હોય કે કિડનીમાં કંઈ બી હોય, તમને સૌથી પહેલાં તો પેશાબમાં બળતરા થશે, પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે. આ બધું જ સાથે થાય એવું જરૂરી નથી, પણ કોઈ બી લક્ષણ આવી શકે છે. પડખામાં દુખાવો થવો, આંખો નીચે સૂજન આવી, પગમાં સોજો આવો, ઘણીવાર એકલો તાવ આવો અને ઉલટી ઉપકા થવા, આ બધા લક્ષણો એના રહેલા છે. ઓકે. અને જો વાત કરવામાં આવે, આપણે જે પ્રમાણે પથરી વિશે વાત કરી રહ્યા હતા, પથરીની જે સારવાર વિશે આપે જણાવ્યું હતું ડોક્ટર નીલ, તો સારવાર માટે થઈને સવાલ એ થઈ રહ્યો છે કે શું સર્જરી દ્વારા પથરી કાઢવામાં આવે કોઈ પણ પ્રકારની, એ જ એક છેલ્લો વિકલ્પ રહેતો હોય છે કે શું મેડિકેશનથી પણ આ શક્ય બની શકે છે? પથરી ઘણીવાર કેવું છે કે 6 mm જેવું આપણે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ લેતા હોઈએ છીએ કે 6-7 mm સુધીની હોય તો એની મેતે કદાચ નીકળી શકે, પણ એ દરેક વસ્તુ દરેક જગ્યાએ લાગુ નથી પડતું. કારણ કે આજે જે મૂત્રમાર્ગની જે આપણે જે નળી છે, યુરેટર જે કહીએ છીએ, એ દરેકમાં કોઈકનામાં નાનું હોય છે, કોઈકનામાં મોટું હોય છે, તો પાસ થઈ બી જાય છે. એટલે એ કમ્પ્લીટલી આપણે લઈ ના શકીએ. પણ હા, મોસ્ટ ઓફ કેસીસ, જેમ 95% કેસીસમાં 6 mmની હોય તો એની મેતે કદાચ નીકળી જાય. એને મેડિકલ એક્સપલ્ઝન થેરાપી કહેવાય. એનો એઝ પર ધ ડેટા જે આપણે કહીએ તો 8 to 10 days એનું હોય છે ટાઈમ પીરિયડ, કે એમાં નીકળી જતી હોય તો નીકળી જાય. અધરવાઇઝ વી હેવ ટુ ડુ ધ ઓપરેટિવ પાર્ટ એમ. બિલકુલ. જી જી ડૉક્ટર નીલ. અને ઘણીવાર એવું બી થાય છે કે નાની બી હોય છે અને લોકોને નથી બી નીકળતી, કે 2 કે 3 mmની બી ફસાઈ જાય. સો આ માટે બધું જોવું પડે, બધા પરિબળો જોવા પડે કે એને ઇન્ફેક્શન નથી થઈ રહ્યું, નાની સ્ટોન છે, પણ આપણે પાસ થવા માટે મેડિકલ થેરાપી આપવા માટે બી જોવું પડે કે ભાઈ એને ઇન્ફેક્શન નથી થઈ રહ્યું, એની કિડની ફેલિયર નથી જઈ રહી, એક્યુટ કિડની ઇન્જરીમાં નથી જઈ રહ્યું. એ બધા પરિબળો સાથે લઈ અને પછી મેડિકલ એક્સપલ્ઝન થેરાપી ચાલુ કરાય.
બિલકુલ. અત્યારે ડૉક્ટર જગદીપ, એક સવાલ મને એ થઈ રહ્યો છે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. જ્યારે આપ વાત કરી રહ્યા હતા, કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે વધારે વિસ્તારથી આપની પાસેથી જાણવા માંગીશું. કિડની ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતે કરવામાં આવતું હોય છે અને તેની અંદર કયા કયા જે ધારાધોરણ છે તે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે? કિડની ટ્રાન્સપ્લાન્ટ મેં જેમ જણાવ્યું એમ કિડની ફેલ્યોર જ્યારે થાય ત્યારે એક સારો ઓપ્શન, જો યંગ પેશન્ટ હોય તો એના માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ સ્વસ્થ જીવન મેળવવા માટે ડાયાલિસિસ કરતાં સારો ઓપ્શન છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય અને લાઈવ રિલેટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ, સપોઝ ફેમિલીમાંથી કોઈ મેમ્બર રેડી થતું હોય તો ફેમિલી મેમ્બર જે રેડી થાય એનું પહેલાં ડિટેલમાં તપાસ કરવામાં આવે કે એનામાં સાયલન્ટલી કોઈ પ્રોબ્લેમ નથી અને કિડની ડોનેટ કરવાથી એના શરીરને કે આગળ જતા ડોનરને કોઈ નુકસાન થતું નથી, એ પહેલાં નક્કી કરવામાં આવે. પછી એ ડોનર અને જેને કિડની લેવાની છે એ બંને વચ્ચેનું મેચિંગ કરવામાં આવે અને જે ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ્સ છે એ બધા સબમિટ કરવાને હોસ્પિટલની કમિટી એ ડોક્યુમેન્ટ જોઈને પરમિશન આપે પછી કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઈ શકે છે. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનમાં નેફ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ અને એનેસ્થેસિયા 3 ટીમ એક સાથે કામ કરતી હોય છે. જી બિલકુલ. ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ ઉપર જે પ્રમાણે વિસ્તારથી આપે જણાવ્યું છે, આગળ જો સવાલ મને એક પ્રશ્ન થઈ રહ્યો છે. ડૉક્ટર નીલ, અગાઉ જે પ્રમાણે મહેન્દ્રભાઈનો આપણે કોલ લીધો હતો તેમણે પ્રોસ્ટેટની સમસ્યાની વાત કરી હતી, ત્યારે કિડનીની જે કિડની અને પ્રોસ્ટેટ આ બંનેની જે સમસ્યા છે તેનો સંબંધ કઈ રીતે છે અને તેની કઈ કઈ પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે અને કઈ રીતે નિદાન કરવામાં આવતું હોય છે? કિડની અને પ્રોસ્ટેટ વચ્ચે સંબંધ એ છે કે કિડની અને પ્રોસ્ટેટ દે આર ઓલ કમ્પ્લીટલી લિંક્ડ. એ છે આખું એક રિનલ સિસ્ટમ આપણી જે કહેવાય એના જોડે જ લિંક છે. પ્રોસ્ટેટ જે છે એ કિડની કરતાં તો દૂર આવેલું છે. એ પેશાબની થેલી અને જે આપણો મૂત્રમાર્ગ હોય એની વચ્ચે આવેલી ગ્રંથિ છે. હવે જે પ્રોસ્ટેટના કારણે ઘણીવાર શું છે કે પેશાબ અટકી જાય, એના કારણે પછી બેક પ્રેશર થઈ અને કિડની ફેલિયર થતા હોય છે. સો એનો એ સંબંધ મેઇન રહે છે. અને પ્રોસ્ટેટના કારણે બાકી તો રોજિંદા જીવનમાં પેશન્ટને આવતી તકલીફ, કારણ કે પ્રોસ્ટેટ એ ગ્રંથિ દરેક પુરુષમાં રહેવાની છે અને એ ઉંમર સાથે એનું વધવાનું રહેતું હોય છે. આમ તમને રફ એસ્ટિમેટ આપું તો લગભગ 60 વર્ષ પછી 60% પુરુષોને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી રહેશે, 70 વર્ષ પછી 70% લોકોને અને 80 વર્ષ પછી 80% લોકોને પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી રહેશે. એના કારણે આપણને જીવનમાં આવતા તકલીફો જે આવતી હોય કે આપણી ક્વોલિટી ઓફ લાઈફ હેમ્પર થતી હોય તો એના કારણે જ આપણે પ્રોસ્ટેટનું મેજર દરેકને પ્રોબ્લેમ આવતો હોય છે. જી. અને ડૉક્ટર નીલ, બીપીએચનું એક ટર્મ સાંભળવા મળતી હોય છે, આ સમસ્યા શું છે? બીપીએચ એટલે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા આપણે કહીએ છીએ. એ પેથોલોજીકલ ડાયગ્નોસિસ છે. ક્લિનિકલ ડાયગ્નોસિસમાં આપણે એને બીપીઈ કહીએ છીએ, બિનાઇન પ્રોસ્ટેટિક એનલાર્જમેન્ટ. એટલે પ્રોસ્ટેટ સાદું જે વધે, મેં તમને જે કીધું હમણાં ટકાવારી પ્રમાણે, એ પ્રમાણે જે સાદું પ્રોસ્ટેટ વધે એને બીપીએચ કે બીપીઈ કહેવામાં આવે છે. બિલકુલ. અને આ સમસ્યા જે છે, એક કોલર, આપણે તેના વિશે ચર્ચા કરીએ. કોલર જોડાયેલા છે આપણી સાથે. જી, જણાવો આપનો પ્રશ્ન. જી, હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. અવાજ આવે છે? જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવો. વસ્તુ એવી છે, હવે ડોક્ટરો પાસે હું જાઉં, મને બાથરૂમ વધારે જવું પડે. ડોક્ટરો પાસે જાઉં તો ડાયાબિટીસ બાથરૂમ વધારે જવું પડે, પછી બીજું કબજિયાત વધારે છે. જી, તમારા સવાલનો જવાબ એ રીતે થશે કે તમને જો કબજિયાત રહેતી હોય તો કબજિયાતમાં ઘણીવાર શું થાય કે ત્યાં આગળના આપણા નવ ફાઇબર્સ બધા સરખા હોય છે. એના કારણે કબજિયાત રહેવાના કારણે પેશાબની થેલીમાં પેશાબ ઘણીવાર રોકાઈ જતો હોય છે. જો પેશાબ રોકાઈ જાય તો આપણે વારે ઘડીએ પેશાબ જવું પડે, કારણ કે એ તરત ને તરત સ્ટિમ્યુલસ કરી દે. આપણે 50 ml પાસ કરીએ, પાછું તરત બીજું ભરાઈ જાય એટલે સ્ટિમ્યુલસ આવી જાય. એ કમ્પ્લીટ ખાલી થતો નથી. 250 થી 300 ml એ પાસ થતો નથી, કારણ કે તમને કબજિયાત રહે છે. તથા ડાયાબિટીસ હોવાના કારણે એ ડાયાબિટીસનું એક મૂળભૂત છે કે એ આપણને પોલીયુરિયા કરે. પોલીયુરિયા એટલે વારે વારે યુરિન જવું પડે. તો ડાયાબિટીસ બી એક એમાં અનકન્ટ્રોલ્ડ હોય તો એ એક ફેક્ટર ભજવે છે. બિલકુલ. ડૉક્ટર નીલ, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા હતા બીપીએચ, તેની સારવાર કઈ રીતે કરવામાં આવતી હોય છે? બીપીએચની સારવાર માટે સૌથી પહેલાં તો આપણે જોઈએ તો એના માટે ટેસ્ટ કરતા હોઈએ છીએ. એમાં મુખ્ય સૌથી પહેલાં આપણે કરીએ છીએ એક પીએસએનો ટેસ્ટ. એ પીએસએ ટેસ્ટ આપણને જણાવે કે ભાઈ વી આર ડીલિંગ વિથ સાદું પ્રોસ્ટેટ છે કે પ્રોસ્ટેટમાં બીજી કોઈ રોગ છે, કેન્સર કે એવું કંઈ છે.
એના પછી આપણે જે કરતા હોઈએ છીએ સોનોગ્રાફી કે પ્રોસ્ટેટની સાઇઝ કેટલી છે અને અંદર પેશાબ કેટલો ભરાયેલો રહે છે, તથા આપણે એ બી જોઈએ છે કે ફ્લો ટેસ્ટ, યુરિન ફ્લો ટેસ્ટ યુરોફ્લોમેટ્રી કહેવાય. એના પરથી આપણે નક્કી કરીએ કે ભાઈ એમનો ફ્લો નોર્મલ છે કે ઇટ ઇઝ નોટ નોર્મલ, કે ઓછો છે અને બહુ જોર કરીને કરવો પડે છે. ઘણીવાર સ્પેશિયલ કેસીસમાં આપણે યુરોડાયનામિક સ્ટડી બી કરતા હોઈએ છીએ. એના માટે આ ટેસ્ટ કર્યા પછી એની સારવારમાં સૌથી પહેલાં આપણે આલ્ફા બ્લોકર નામની દવાથી ચાલુ કરીએ છીએ અને પછી જરૂર પડે તો એમાં ડ્યુટાસ્ટેરાઇડ કે એવું કંઈક આપણે એડ કરીએ છીએ. અને જો દવાથી પછી ના મેળ પડે તો જ આપણે આગળ સર્જિકલ મેનેજમેન્ટ માટે જતા હોઈએ છીએ, જેના અલગ અલગ પદ્ધતિ હોય છે. જી બિલકુલ. અને ડૉક્ટર જગદીપ, અહીંયા જ્યારે કિડની વિશે ચર્ચા કરી રહ્યા છે, સૌ કોઈને એ સવાલ ચોક્કસથી થાય કે કોઈ પણ વ્યક્તિને પોતાની કિડની સ્વસ્થ રાખવી હોય તો શું કરવું જોઈએ, શું સલાહ આપો છો આપ? સ્વસ્થ કિડની માટે સામાન્ય વ્યક્તિએ એક તો પહેલું પાણી અગત્યની વસ્તુ છે કે 6 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ અને તમારો યુરિન સવારમાં ડાર્ક યલો ના આવવો જોઈએ અને દિવસ દરમિયાન તમારો યુરિન વ્હાઇટિશ આવવો જોઈએ, એટલું પાણી પીવું જોઈએ. સોલ્ટનું પ્રમાણ ઓછું 3 થી 5 ગ્રામ રાખવું જોઈએ અને વધારે સોલ્ટવાળી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ, જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ. અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું ચેકઅપ, જેને ફેમિલી હિસ્ટ્રી ડાયાબિટીસની કે બ્લડ પ્રેશરની હોય એ વ્યક્તિએ 30 વર્ષ પછી દર વર્ષે રૂટીન ચેકઅપ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો કરાવવો જોઈએ અને બ્લડ ટેસ્ટ પણ કરાવવા જોઈએ, જેથી તમને નિદાન જલ્દી થાય અને એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કોમ્પ્લિકેશનના હિસાબે જે કિડની પર અસર થવાની એ ના થાય. રૂટીનમાં જે પેઇન કિલર લેવામાં આવે છે એ અવોઇડ કરવાનું અને યુરિનમાં ઇન્ફેક્શન થાય તો તેની તરત સારવાર અને પ્રોપર સારવાર કરો તો કિડની ફેલ્યોર બચાવી શકાય છે. બિલકુલ. અને ડૉક્ટર નીલ, કિડનીમાં પથરી ન થાય, પથરી થતી અટકાવવા માટે અને કિડનીની સ્વસ્થતા માટે થઈને આપ શું કહેશો? કિડનીમાં પથરી અટકાવવા માટે, એટલે કમ્પ્લીટ અટકાવવા, એના માટે આપણે ખાસ તો પહેલાં હાઇડ્રેશન એટલે પાણી પુષ્કળ માત્રામાં લેવું જોઈએ. એટલી માત્રામાં લેવું જોઈએ કે આપણો દિવસનો પેશાબ 2.5 થી 3 લીટર જેવો આપણો યુરિન આવવો જોઈએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ. એના પછી આપણે જે કયા ખોરાકો ખાવા જોઈએ અને કયા અવોઇડ કરવા જોઈએ. તો ખોરાક ખાવામાં હેલ્ધી ફૂડ્સ, વી કેન ઇટ એવરીથિંગ. અને એમાં જે ખાલી ઓક્ઝલેટ રીચ ફૂડ છે, જેમ સ્પિનેચ છે, ટમેટો છે એન્ડ ચોકલેટ્સ છે, આપણે ઠંડા પીણા જેમ કોલા ને એ બધું છે, એ બધું એવોઇડ કરવું જોઈએ. અને સાથે બીજા લીલા શાકભાજી અને ફ્રૂટ્સ, સાઇટ્રસ ફ્રૂટ્સ મેઇન, એ વધારે લેવા જોઈએ. બિલકુલ. ડૉક્ટર નીલ, ડૉક્ટર જગદીપ, સમયનો અભાવ છે પરંતુ આપ બંને અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રોને આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી છે કિડનીની સમસ્યાઓ અને તેની સારવાર અને નિરાકરણ વિશે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.